નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોને મળતા દર મહિને ₹1000 મેડિકલ અલાઉન્સ વિશે। તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મેડિકલ એલાઉન્સમાં વધારો મંજૂર થઈ ગયો છે। તો શું આ વાત સાચી છે? શું ખરેખર સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે? જો ભવિષ્યમાં વધારો થાય તો તેનો લાભ કોને મળી શકે અને આ માંગ શા માટે કરવામાં આવી રહી છે? આ તમામ મુદ્દાઓની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તેથી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી પેન્શન, સરકારી કર્મચારીઓ, મેડિકલ એલાઉન્સ, મોંઘવારી ભથ્થું અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ સૌથી પહેલાં તમને મળી રહે। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ વિષય। તો સૌથી પહેલાં સમજીએ કે મેડિકલ એલાઉન્સ એટલે શું। તો સરકારી સેવામાંથી નિવૃત્તિ લીધા બાદ ઘણા પેન્શનરોને તેમની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નિયમો મુજબ દર મહિને મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે। આ ભથ્થાનો મુખ્ય હેતુ એ છે કે વૃદ્ધાવસ્થામાં પેન્શનરોને દવાઓ, સારવાર, નિયમિત તપાસ અને અન્ય આરોગ્ય સંબંધિત ખર્ચમાં થોડી આર્થિક મદદ મળી રહે। હાલમાં ઘણા પાત્ર નિવૃત્ત પેન્શનરોને દર મહિને ₹1000 સુધીનું મેડિકલ એલાઉન્સ મળતું હોય છે, પરંતુ ઘણા વર્ષોથી આ રકમમાં કોઈ ફેરફાર ન થતાં હવે તેમાં વધારો કરવાની માંગ સતત ઉઠી રહી છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો છે। રોજબરોજ ઉપયોગમાં આવતી દવાઓના ભાવ વધ્યા છે। સામાન્ય બ્લડ ટેસ્ટથી લઈને અન્ય તપાસોના ખર્ચમાં પણ વધારો થયો છે। હોસ્પિટલોમાં સારવારના ખર્ચ પણ પહેલાં કરતાં ઘણા વધી ગયા છે। ખાસ કરીને નિવૃત્ત પેન્શનરો માટે આરોગ્ય સંબંધિત ખર્ચ વધુ રહે છે, કારણ કે ઉંમર વધવાની સાથે દવાઓ નિયમિત લેવી પડે છે, સમયાંતરે ચેકઅપ કરાવવા પડે છે અને ઘણીવાર હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડે છે। આવી સ્થિતિમાં ઘણા પેન્શનરોનું માનવું છે કે હાલમાં મળતું ₹1000નું મેડિકલ એલાઉન્સ આજના સમયના વાસ્તવિક ખર્ચની સરખામણીએ પૂરતું નથી। હવે વાત કરીએ આજની મહત્વપૂર્ણ અપડેટ વિશે। તો આજે તારીખ 3/8/2026ના રોજ મેડિકલ એલાઉન્સ વધારાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી છે। વિવિધ પેન્શનર સંગઠનો દ્વારા લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે કે હાલમાં મળતું ₹1000નું મેડિકલ એલાઉન્સ વધારવું જોઈએ। આ સંગઠનોનું કહેવું છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને હાલનું એલાઉન્સ વાસ્તવિક જરૂરિયાતો પૂરી કરી શકતું નથી, તેથી મેડિકલ એલાઉન્સમાં યોગ્ય વધારો કરવામાં આવે જેથી નિવૃત્ત પેન્શનરોને થોડી વધુ આર્થિક રાહત મળી શકે। અહીં એક મહત્ત્વની વાત સમજવાની છે કે હાલમાં વધારો કરવાની માંગ ચોક્કસપણે કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી સત્તાવાર રીતે મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે એવી કોઈ અધિકૃત જાહેરાત ઉપલબ્ધ નથી। એટલે મિત્રો, સોશિયલ મીડિયા પર ફરતી દરેક પોસ્ટને સાચી માની લેવી યોગ્ય નથી। ઘણી વખત કોઈ સત્તાવાર જાહેરાત પહેલાં જ વિવિધ પ્રકારની પોસ્ટ વાયરલ થાય છે। કેટલાક લોકો પોતાની રીતે આંકડા લખી દેતા હોય છે, તો કેટલાક લોકો વધારાની રકમ વિશે દાવા કરતા હોય છે, પરંતુ જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર અથવા જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી કોઈપણ માહિતીની પુષ્ટિ થઈ શકતી નથી। હવે પ્રશ્ન એ છે કે સરકાર ભવિષ્યમાં આ માંગ સ્વીકારી લે તો શું થઈ શકે? તો જો સરકાર આ માંગને મંજૂરી આપશે તો સૌથી પહેલાં નવા દર જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મેડિકલ એલાઉન્સ કેટલું મળશે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવશે। સાથે જ અમલની તારીખ પણ જાહેર કરવામાં આવશે કે કયા દિવસથી નવા દર લાગુ થશે। સરકાર સામાન્ય રીતે આવા નિર્ણય બાદ સત્તાવાર પરિપત્ર બહાર પાડે છે, જેમાં પાત્રતા, અમલની તારીખ અને અન્ય તમામ નિયમોની સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે। આ પછી નિયમ મુજબ પાત્ર નિવૃત્ત પેન્શનરોને નવા દર પ્રમાણે લાભ મળવાનું શરૂ થઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ કે આ વધારો કેમ જરૂરી માનવામાં આવે છે તેના વિશે। તો આજે સામાન્ય તાવ કે નાની સારવાર માટે પણ હોસ્પિટલ જવું પડે તો નોંધપાત્ર ખર્ચ થાય છે। બ્લડ ટેસ્ટ, એક્સરે, સ્કેનિંગ અને અન્ય તપાસોના ખર્ચમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ઘણા પેન્શનરોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, સાંધાના દુખાવા જેવી લાંબા સમય સુધી ચાલતી બીમારીઓ માટે દર મહિને નિયમિત દવાઓ લેવી પડે છે। આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને પેન્શનર સંગઠનોનું માનવું છે
કે હાલનું ₹1000નું મેડિકલ એલાઉન્સ પૂરતું નથી અને તેમાં સમય અનુસાર વધારો થવો જોઈએ। મિત્રો, હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે જો ભવિષ્યમાં વધારો થશે તો તેનો લાભ કોને મળી શકે? તો તેનો જવાબ ખૂબ જ સરળ છે। જો સરકાર સત્તાવાર રીતે વધારો જાહેર કરશે તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતા મુજબ જે નિવૃત્ત પેન્શનરો આ યોજનાના નિયમોમાં આવશે તેઓને તેનો લાભ આપવામાં આવશે। અહીં યાદ રાખવાની વાત એ છે કે અંતિમ નિર્ણય અને પાત્રતા સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા સત્તાવાર પરિપત્રમાં જ સ્પષ્ટ કરવામાં આવશે। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી એવી પોસ્ટ જોવા મળે છે જેમાં લખવામાં આવે છે કે વધારો મંજૂર થઈ ગયો છે અથવા અમુક તારીખથી નવા દર લાગુ થઈ ગયા છે। પરંતુ આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો। હંમેશા સરકારના સત્તાવાર આદેશ, જાહેરનામા અથવા પરિપત્રના આધારે જ માહિતી સ્વીકારવી જોઈએ। જો કોઈ નવી જાહેરાત થશે તો સત્તાવાર મંજૂરી આવશે અથવા મેડિકલ એલાઉન્સમાં વધારો અંગે સરકાર દ્વારા અધિકૃત પરિપત્ર બહાર પાડવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, આગળ વાત કરીએ તો હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય છે કે જો ભવિષ્યમાં સરકાર મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરે તો તેનો પેન્શનરોના જીવન પર શું અસર પડી શકે? તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નિવૃત્તિ પછી મોટાભાગના પેન્શનરોનો મુખ્ય આવકનો સ્ત્રોત માત્ર પેન્શન જ હોય છે। આવી સ્થિતિમાં જો આરોગ્ય સંબંધિત ખર્ચ સતત વધતો રહે તો ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને જે પેન્શનરોને દર મહિને નિયમિત દવાઓ લેવી પડે છે તેમના માટે મેડિકલ ખર્ચ ખૂબ જ મોટો ભાગ બની જાય છે। ઘણા પેન્શનરોને બીમારીઓ હોય છે જેના કારણે તેઓને દવાના પૈસા લાગતા હોય છે। આ કારણે જ પેન્શનર સંગઠનો લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે મેડિકલ એલાઉન્સમાં સમયાનુકાળ વધારો કરવામાં આવે જેથી પેન્શનરોને થોડી વધુ આર્થિક રાહત મળી શકે। પરંતુ મિત્રો, અહીં ફરી એકવાર ખૂબ મહત્ત્વની વાત યાદ કરાવવી જરૂરી છે કે આજે તારીખ 3/8/2026 સુધી સરકાર દ્વારા મેડિકલ એલાઉન્સમાં વધારો મંજૂર થયો હોવાનો કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર થયો નથી। હાલમાં માત્ર માંગ અને ચર્ચા ચાલી રહી છે। તેથી સોશિયલ મીડિયા પર જો તમને કોઈ પોસ્ટ જોવા મળે કે વધારો મંજૂર થઈ ગયો અથવા આટલા રૂપિયા હવે મળશે તો તેની સત્તાવાર પુષ્ટિ કર્યા વગર તેના પર વિશ્વાસ કરવો ન જોઈએ। મિત્રો, ઘણી વખત એવું બને છે કે કોઈ સોશિયલ મીડિયા પર પોતાની રીતે માહિતી મૂકી દે છે, ત્યારબાદ તે પોસ્ટ હજારો લોકો સુધી પહોંચી જાય છે અને લોકો તેને સાચી માની લે છે। પરંતુ પછી ખબર પડે છે કે સરકાર તરફથી તો હજી સુધી કોઈ જાહેરાત જ કરવામાં આવી નથી। આથી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે હંમેશા સરકારના સત્તાવાર આદેશ, પરિપત્ર અથવા જાહેરનામાને જ માનો। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, વંદે માતરમ।